નાસીનગરના રહીશોના સ્થળાંતર મુદ્દે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। હિન્દુ બહુમતી વિસ્તારમાં નવા વસવાટને લઈ વિવાદ સર્જાયો। નાસીનગર પુનર્વસન મુદ્દે સ્થાનિક પરિવારોમાં ભારે રોષ વ્યાપ્યો। સ્થળાંતર યોજના સામે ભાજપના પૂર્વ કોર્પોરેટર પણ મેદાનમાં આવ્યા। નાસીનગર મામલે સામાજિક સંતુલન અંગે સ્થાનિકો દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ। हाल गोटालावाड़ी टेनामेंटना રહેવાસી છીએ। 304 પરિવાર રહે છે। ત્યાં 130 મકાન એક્સ્ટ્રા ફાળવવામાં આવેલા છે। હવે આજે અમારા વિસ્તારના લોકોને એવી જાણ થઈ છે કે નજીકની જે કોઈ ઝુંપડપટ્ટી છે કોઈ નાસિક નગરની ત્યાંથી બિન વિધર્મી લોકોને અહીંયા ટ્રાન્સફર કરવાના છે। તો અમારી માંગણી એવી જ છે કે અમે છેલ્લા 50 વર્ષથી અહીંયા શાંતિથી હિન્દુ પરિવાર લોકો સાથે રહીએ છીએ અને અમારો વિસ્તાર ગોટાલાવાડી એરિયો મસાનધારા કાયદા હેઠળ લાગે છે। તો પછી આ રીતે વિધર્મીઓને અહીંયા ટ્રાન્સફર ન કરે અને અમારા એરિયાની શાંતિ જળવાઈ રહે અને એકબીજાના ધર્મોની લાગણી દુભાઈ નહીં અને શાંતિથી લોકો પરિવાર સાથે મળીને રહે એવી અમારે રજૂઆત કરવા આવ્યા છે। અમને એવી ખબર પડી છે કે ઝુંપડપટ્ટી કઈ તૂટી છે તો અમારે 130 મકાન છે ગોટાલાવાડી ટેનામેન્ટમાં એમને ફાળવવા એટલે એમને ત્યાં જગ્યા આપવાના છે રહેવા હાટુ, પણ અમારી એ મંજૂરી નથી। અમારે 1304 મકાન હતા ને છે એટલે અમને આપી દીધા છે ને। હવે અમે 9 વર્ષથી બહાર હતા ભાડેથી, ત્યારે અમને તો કોઈ એવી જગ્યા નહીં આપેલી કે અહીંયા તમે જાઓ ને ત્યાં રહ્યો। અમને જ્યાં હોય ત્યાં અમને ભાડા આપીને છૂટા કરી દીધેલા। 9 વર્ષથી હેરાન થયા। 1 મહિનોથી અમને મકાન મળ્યા 1304માં। હવે 1 મહિનાથી અમે શાંતિથી છે। હવે પાછા 130 મકાન છે એક્સ્ટ્રા, એ કોઈ બિન હિન્દુ છે એમને આપવાની તૈયારીમાં છે, તો એ અમે ના મંજૂર। રેડ દરવાજા નાસીનગર ડિમોલેશન થયું છે, આખી શહેર में ચર્ચાની વિષય બનશે। ખાસ કરીને વાત કરીએ જેમનું ઘર બીના થઈ ગયા છે, જે લોકો જે ત્યાંને રહેવાસીઓ છે એમને જે ઘર તોડી દેવામાં આવ્યું છે। હવે ચર્ચા એ ચાલી રહી છે કે એમને જે ઘર બીના લોકો છે, જે બેઘર થઈ ગયા છે, એ લોકોને આ ટેનામેન્ટમાં જગ્યા આપવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ અમે ત્યાં જ ઉપસ્થિત છે, જોઈ શકાય છે ગોટાલાવાડી ટેનામેન્ટ પાસે ઉપસ્થિત છે। આની અંદર જે 100 ઘર તોડવામાં આવ્યું હતું એને જગ્યા આપવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે ને ચર્ચાની જ વિષયમાં અહીંયા વિરોધ પણ ચાલુ થઈ ગયું છે, જોઈ શકાય છે। ખાસ કરીને વાત કરીએ જે અહીંયા રહીશો છે એ લોકો વિરોધ પણ કરવા ચાલુ કરી દીધું છે કે અહીંયા જે એ લોકો આવશે તો આમાં અજરકતા ફલશે અને રોજના રોજ અહીંયા ઝઘડો થશે એવું પણ સંભાવના જતાવવામાં આવી રહ્યું છે। આ લઈને કાલે સુરત મહાનગરપાલિકામાં આ લોકો આવેદન પણ આપ્યા હતા, મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। ખાસ કરીને કહી રહ્યા હતા કે જ્યારે અહીંયા હિન્દુ વસ્તી વધારે છે, હિન્દુ લોકો વધારે છે, ત્યારે નાસીનગરને લોકો અહીંયા આવશે તો એમાં જે વિધર્મી છે એટલે વગર હિન્દુને જે લોકો છે, હિન્દુ વિના જે લોકો છે એમાં રોજે રોજ ઝઘડા થશે અને એમાં તકલીફને સામના કરવો પડશે। તે લઈને એ લોકો અહીંયા પહોંચ્યા હતા કલેક્ટર આપણે મહાનગરપાલિકા કમિશનરને મળવા। ત્યારબાદ એ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવી કંઈ થશે તો અમને જાણ કરશું, પણ હજી સુધી એમને કંઈ જાણ કરવામાં આવ્યું નથી, એ પણ એ લોકો કહી રહ્યા છે। આ જે બિલ્ડિંગ તમને દેખાઈ રહ્યું છે D1 D2, આ જે 130 ફ્લેટ છે અલગ એક્સ્ટ્રા બનાવવામાં આવ્યું છે। એમાં ચર્ચા ચાલી હતી કે જે એક્સ્ટ્રા 130 બનાવવામાં આવ્યું હતું એમાંથી 100 લોકોને ફ્લેટ આપવામાં આવશે એવી ચર્ચા ચાલી હતી। એ ચર્ચાને વચ્ચે જે સ્થાનિક છે અહીંયા વિરોધ કરવા પહોંચ્યા હતા અને ખાસ કરીને વાત કરીએ એમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ એક કોર્પોરેટર પણ તેમણે જ કીધું છે કે આ જગ્યા છે એ અહીંયા હિન્દુ વસ્તી વધારે છે, આમાં મોમેડાન આવશે કે જે વગર હિન્દુ કે વિધર્મી આવશે તો રોજને રોજ અહીંયા કંકાસ થશે અને જે સ્થાનિકમાં વિરોધના પણ એક અભ્યાસ આવશે। તે લઈને એ લોકો સુરત મહાનગરપાલિકા કમિશનરને મળ્યા છે, એ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે આ જગ્યા છે એ હાલ એમને નથી આપવાનું। હવે જોવાનું એ રહ્યું છે કે જે મહાનગરપાલિકા સાફ સફાઈ કરાવી હતી એ ખરેખર નાસીનગરને લોકોને અહીંયા ઘરે આપશે કે હવે એ લોકો હજી ઘર બીના જ રહેશે, એનું પણ એક જોવાનું રહ્યું। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।